નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। અમદાવાદના ધંધુકામાં નસીબ સોસાયટીમાં હત્યાની ઘટના સામે આવી છે। હત્યાને લઈને ધંધુકામાં પોલીસે કર્ફ્યુ જાહેર કર્યો છે। હત્યા બાદ ટોળાએ દુકાનમાં આગચંપી કરી છે। અંગત અદાવતમાં બબાલ બાદ એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે। બાઇક ઓવરટેક કરવા મુદ્દે માથાકૂટ થઈ હતી અને ત્યાર પછી આખી ઘટના હત્યામાં પરિણમી છે। હત્યા બાદ ધંધુકામાં બંને પક્ષે સામસામે પથ્થરમારો પણ થયો હતો। વિગતો સાથે સંવાદદાતા રુદ્રાક્ષ ગોસ્વામી જોડાઈ ગયા છે। રુદ્રાક્ષ, હત્યાની ઘટના ધંધુકામાં બની છે, અત્યારે કર્ફ્યુ જાહેર કરાયો છે, શું વિગતો? જિજ્ઞાસા, હાલની અંદર ધંધુકાની અંદર પહોંચી ગયા છીએ। ધંધુકાની અંદર હાલ કર્ફ્યુ જેવો માહોલ સર્જાઈ ગયો છે। ચારે સાઈડ પોલીસનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે। બહારથી પણ પોલીસ બોલાવવામાં આવી છે। ધંધુકાની અંદર એન્ટ્રી પ્રતિબંધ કરી દેવામાં આવી છે। જિજ્ઞાસા, બિલકુલ આભાર રુદ્રાક્ષ જાણકારી માટે। તો બંને પક્ષે સામસામે પથ્થરમારો થયો હતો। હત્યાની ઘટના બાદ બાઇક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થઈ અને ત્યાર પછી આખી ઘટના હત્યામાં પરિણમી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે અત્યારે પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો છે। બંને પક્ષ તરફથી મારામારી થઈ હતી, પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટ સર આપણી સાથે જોડાઈ ગયા છે। સર, જે પ્રકારે હત્યાની ઘટના બની અને ત્યાર પછી પથ્થરમારો પણ થયો હતો બંને પક્ષ તરફથી, હાલ કર્ફ્યુ જાહેર કરાયો છે, શું પરિસ્થિતિ છે? હા, અત્યારે જે આ બનાવ જે બન્યો હતો, બે બાઇકની ઓવરટેકિંગને લઈને બનાવ બન્યો હતો। એ બંને લોકોને મુસ્લિમ અને ભરવાડ વચ્ચે જે ઝઘડો થયો હતો, એ ઝઘડામાં જે એક બાજુ જે મુસ્લિમ બાજુ ફ્રેક્ચર થયો છે, એને જે ભરવાડ બાજુ છે એને પગમાં છરી વાગી હતી અને બ્લીડિંગ થવાથી એની મોત થઈ છે। ઓર અત્યારે આરોપી જે પકડાઈ ગયો છે, જે મર્ડરનો આરોપી મારા લોકઅપમાં છે, એને આખા ગામની સિચ્યુએશન ખરેખર એકદમ શાંતિપ્રિય છે। કોઈ પણ જગ્યા પથ્થરમારો થયો નથી। એક બે જગ્યા આગજનીની ઘટના બની છે ઓર એને અત્યારે પણ કોઈ પણ જગ્યાએ કોઈ ટોળો છે નહીં જો અત્યારે તો હું આપને મારફતે તમામને શાંતિથી અપીલ કરું છું। એને સિચ્યુએશન અત્યારે કંટ્રોલમાં છે ને આખા જિલ્લાની પોલીસ, હું અને મારા બધા ડીવાયએસપી, મારા 10 પીઆઈ અને લગભગ 150 જેવું જે મારો પોલીસનો સ્ટાફ છે હાજર છે અને ટાઉનમાં સિચ્યુએશન અત્યારે શાંતિપ્રિય છે। ઓકે સર, હાલ પરિસ્થિતિ કાબુમાં છે, લોકોને ત્યાંની જનતાને શું અપીલ કરશો? જનતાને હું શાંતિ રાખવા માટે અપીલ કરું છું અને પોતપોતાનું કામ રાખીને બધા ટોળા ભેગા ના કરે એને માટે હું અપીલ કરી છું। જે બનાવ બન્યો છે, બનાવમાં કડકથી કડક કાર્યવાહી કરી। જી આભાર। તો હત્યા બાદ ધંધુકામાં બંને પક્ષે આગચંપીના બનાવો બન્યા હતા। જેમ એસપીએ કહ્યું કે ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે હત્યા થઈ હતી અને ઠેર ઠેર બંને તરફથી ટોળાઓ દ્વારા આગચંપી કરવામાં આવી હતી। જો કે હાલ પરિસ્થિતિ કાબુમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ આપણી સાથે જોડાઈ ગયા છે। કાળુભાઈ, જે પ્રકારે આ ધંધુકામાં હત્યાનો બનાવ બન્યો અને પછી આગચંપી પણ ઠેર ઠેર ટોળાઓ દ્વારા કરવામાં આવી હતી, શું વિગતો આપના સુધી પહોંચી છે? હાલ શું પરિસ્થિતિ છે? હું ધોલેરા વિસ્તારમાં હતો, મને ફોન આવ્યો, તરત જ હું અહીં આવ્યો છું। એટલે હું શાંતિની અપીલ કરી રહ્યો છું। હું અત્યારે હાલ હોસ્પિટલ આવ્યો છું અને કોઈ પણ જગ્યાએ ટોળાશાહી કે એવું અત્યારે નથી। હવે પછી કંઈ ન બનાવ બને એના માટે અમે બધા પ્રયત્નો કરી રહ્યા છીએ। આરોપી તો પકડાઈ ચૂક્યા છે, પણ આ જે આગજંપી થઈ, પથ્થરમારો થયો, એમાં કોઈ નુકસાન થયું હોય, કોઈ જાનહાનિ અથવા કોઈ ઈજાગ્રસ્ત થયું છે? જાનહાનિ નથી, બીજી કોઈ જાનહાનિ થયેલ નથી। જી, ત્યાંની જનતાને શું અપીલ કરશો, કારણ કે પરિસ્થિતિ તણાવ ભરી છે હાલમાં? બસ શાંતિ રાખવાની અપીલ કરીએ છીએ। કાયદાનું કામ કરશે, પોલીસ કામ કરશે અને ન્યાય મળશે। જી બિલકુલ કાળુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો। તો ધારાસભ્યએ પણ ત્યાંની જનતાને અપીલ કરી છે કે શાંતિ રાખે। તણાવભરી પરિસ્થિતિ હતી કારણ કે ઠેર ઠેર આગચંપીના બનાવો બન્યા, ટોળા દ્વારા આખો મામલો ઉશ્કેરવાનો પ્રયાસ થયો હતો। જો કે અમદાવાદ ગ્રામ્ય પોલીસે હાલ પરિસ્થિતિ કાબૂમાં લઈ લીધી છે।